નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જરાક શરૂઆત કરીએ અમદાવાદમાં વરસાદી માહોલથી। તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મકરબા, શામલ, સરખેજ, ઇસ્કોન, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર વિસ્તારોમાં વરસાદ છે। વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ છે। વરસાદી માહોલ સર્જાતા જ લોકોને થોડીક હાલાકી પણ પડી છે। વરસાદી ઝાપટું પડતા જ વિસ્તારમાં ઠંડક છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અકબરનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો। અમદાવાદમાં સતત 2 કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદે ઠંડક પણ લાવી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સારો એવો વરસાદ છેલ્લા 2 કલાકથી વરસ્યો છે। હાલમાં વરસાદે વિરામ લીધો છે। રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કર્યા મુજબ અમદાવાદમાં આ મોડી સાંજે વરસાદી માહોલ જોઈ શકાય છે। આનંદનગર, પ્રહલાદનગર રોડ પરના દ્રશ્યો કે જ્યાં લોકો વરસાદી માહોલ વચ્ચે મજા પણ માણી રહ્યા છે અને સાથે સાથે પીક અવર્સ દરમિયાન આ જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે હાલાકી પણ સર્જાઈ છે। અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં 7 દિવસ હળવો વરસાદ જે છે તે રહેશે, પરંતુ સાથે સાથે એક ટ્રફ સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, જેના કારણે 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને સાથે જ 13 જુલાઈ બાદ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર વધવાની આગાહી જે છે તે કરવામાં આવી છે અને તેની સાથે સાથે દરિયાઓ ન ખેડવા માટે પણ માછીમારોને સૂચન કરાયું છે। એટલે કે 24 કલાક બાદ રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે તે વધુ જામશે અને તેની પહેલા આજના આ મોડી સાંજ બાદના દ્રશ્યો કે જ્યાં અમદાવાદમાં પૂર્વ પશ્ચિમ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડી સાંજે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ મોડી સાંજે આ જે રાત પડતાની સાથે 8 વાગ્યા બાદના આ જે દ્રશ્યો કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ વચ્ચેના આ દ્રશ્યો જોઈ શકાય છે। અને જો આ પ્રકારે વરસાદ શરૂ રહ્યો તો કહી શકાય છે કે રાત્રે અમદાવાદની અંદર નીચાણવાળા વિસ્તાર કે કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવે। એટલે કે હાલ આ વરસાદ જે છે તે બફારા બાદ પડ્યા બાદ આજે ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે સાથે ક્યાંક પીક અવર્સ દરમિયાન વરસાદી માહોલ જોવા મળતા લોકોને હાલાકી પણ પડી રહી છે, પરંતુ સાથે સાથે આ વરસાદની મજા માણતા પણ લોકો જોવા મળ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી 24 કલાક, અમદાવાદ।